નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એક નાની દીકરીને બચાવી લેવામાં આવી છે. ઘટના શું હતી? પ્રાથમિક માહિતી મુજબ બાલમુકુંદ પરિવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારના 4 સભ્યોમાંથી પતિ પત્ની 2 નાની દીકરીઓ, ઉંમર આશરે 5 થી 7 વર્ષ. આ પૈકી પતિ પત્ની અને એક દીકરીનું મોત થયું છે. બીજી દીકરીની હાલત ગંભીર હોવા છતાં તેને તાત્કાલિક સારવારથી બચાવી લેવામાં આવી છે. સુસાઇડ નોટ મળી. ઘટના સ્થળેથી પોલીસે 3 પાનાની સુસાઇડ નોટ કબજે કરી છે. આ નોટમાં સ્પષ્ટ રીતે વૈભવ રૂંગટા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. નોટના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો. પોલીસે સુસાઇડ નોટ અને પરિવારજનોના નિવેદનના આધારે વૈભવ રૂંગટા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ વૈભવે મહિલાના પતિ બાલમુકુંદ પ્રકાશ ખેદનું ક્રેડિટ કાર્ડ પોતાના કબજામાં લઈ લીધું હતું. થોડા દિવસો અગાઉ પરિવારની મોપેડ પણ કબજે. પરિવાર પર માનસિક અને આર્થિક દબાણ વધ્યું હોવાનો આક્ષેપ છે. પરિવારજનો ઘટના સ્થળે ઘટનાની જાણ થતાં જ મૃતક મહિલાના પરિવારજનો ઘટના સ્થળે આક્ષેપો સાથે પોલીસને વિગતો આપી હતી, જેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે. સર, કઈ આપઘાતનો બનાવ બન્યો છે, શું હકીકત છે? ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં. એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે, એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે. અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે. જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે. એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.